નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે આઇડલના ચેપ્ટર 2 પૂર્ણ કર્યું. આપણે આઇડલમાં ચેપ્ટર 3 ની દાખલાની શરૂઆત કરીએ પહેલા આપણે અમુક ટોપિક સમજવા ખાસ મહત્વના છે. તો ટોપિક સમજવા માટે હું તમને પાઠ્યપુસ્તકના અમુક ટોપિક સમજાવીશ, એના આધારે આપણે જે છે આઇડલના દાખલા લખી શકીએ. કેમ કે આમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલા માટે. તો ત્રીજું ચેપ્ટર છે કે ચતુષ્કોણની સમજ. કેની સમજ? ચતુષ્કોણ. તો પહેલા ચતુષ્કોણ એટલે શું? તો કે ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો. સૌપ્રથમ પહેલો ટોપિક આ થયો કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. ખાસ યાદ રાખવાનું છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. પછી વક્રના આધારે કરવાનું છે આપણે, તો એ ખાલી સમજ પૂરતું છે. વક્ર આપણે 7મા ધોરણમાં શીખી પણ ગયા, પણ છતાંય કે અમુક જે છે એ સરળ વક્ર હોય, અમુક સરળ બંધ વક્ર હોય. જેમ કે આ વક્ર તમને આમ કીધું હોય તો સરળ વક્ર થયો કે જે છે એ આપણે પેન્સિલની મદદથી કાગળ ઉપર સરળતાથી દોરી શકીએ. પછી તમને આમ કીધું હોય તો આ સરળ બંધ વક્ર થયું કે જે છે પહેલા બિંદુથી શરૂઆત કરીને છેલ્લા બિંદુ સુધી બંધ થઈ જાય છે. પછી તમને આમ કીધું હોય તો આ પણ જે છે એ સરળ અને બંધ વક્ર થાય. પણ તમને આમ કીધું હોય કે બંધ વક્ર છે પણ સરળ નથી. પછી આપણે આમાં સ્ટાર દોરી છે તો એ પણ બંધ વક્ર છે પણ સરળ નથી, ઘણો જટિલ છે. તો આવી રીતે જે છે એ સરળ વક્ર અને બંધ વક્રના આપણે ખાસ સરળ અને બંધ વક્રને જ આધારે આપણે જે છે અત્યારે ચતુષ્કોણની સમજ મેળવવાની છે. તો એ પણ જે છે એક સરળ અને બંધ વક્ર છે ચતુષ્કોણ પણ. ત્યારબાદ બહુકોણ. શું છે? બહુકોણ. તો એમાં શરૂઆત થશે ત્રિકોણથી થશે. ક્યાંથી થશે? ત્રિકોણથી. તો કે ત્રિકોણ હોય તો કે આપણે ત્રિકોણ બંધ વક્ર થયો તો કે એને શિરોબિંદુઓ કેટલા થયા? તો કે 3 શિરોબિંદુ થયા. પછી ખૂણા તો કે 1, 2 અને 3. તો કે ખૂણાની સંખ્યા એ પણ કેટલા થશે? 3. પછી એના આધારે આપણે જે છે એ ખૂણાનો માપનો સરવાળો એ કેટલો થાય એ પણ જોઈ. તો કે ત્રિકોણમાં જે છે 180 અંશ થાય. કેટલું થાય? 180 અંશ. પછી તો કે ચતુષ્કોણ આપણે લઈએ. ચાલો, તો ચતુષ્કોણમાં શિરોબિંદુઓની સંખ્યા 4, ખૂણાની સંખ્યા પણ 4 અને ટોટલ 360 અંશ. મેં હમણાં જ તમને આના પહેલા તમને અગાઉ શરૂઆત કરી. પછી તો કે એવી રીતે તો કે આને ત્રિકોણ કહેવાય. પછી ચતુષ્કોણ કહેવાય, પંચકોણ કહેવાય,
પછી જો તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 38 ઉપર પેજ નંબર 38 ઉપર તમને આવું કોષ્ટક આપેલું છે, એના આધારે એમના નામ તમને આપેલું છે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ. સપ્તકોણ નો મતલબ શું થાય તો કે શિરોબિંદુની સંખ્યા પણ 7 અને ખૂણાઓની સંખ્યા પણ કેટલા હોય 7. ત્યારબાદ આવે છે વિકર્ણ. જો આ ખૂણાના માપનો સરવાળો જે છે આપણે જોતો હોય તો ત્રિકોણમાં શિરોબિંદુની સંખ્યા કેટલી 3. તો કે દરેકના ખૂણાનો માપનો સરવાળો જોતો હોય તો એનું સૂત્ર છે તો કે જે આપેલા હોય એમાંથી 2 બાદ કરી નાખવાના. n-2 ગુણ્યા 180 અંશ. તો કે n એટલે અહીં કને જેટલા શિરોબિંદુ થતો એટલા તો કે 3 - 2 એને ગુણ્યા 180 અંશ. 3 માંથી 2 જાય તો કે 1 ગુણ્યા 180 એટલે કેટલા થયા 180. માની લો કે આપણે ચતુષ્કોણમાં 4 છે. ચતુષ્કોણમાં કેટલા છે 4 તો એમાં આપણે શૂન્યક્રમ મૂકી n-2 ગુણ્યા 180 તો કે 4 - 2 એને ગુણ્યા 180. 4 માંથી 2 જાય તો 2 ગુણ્યા 360 અંશ થઈ ગયા. પંચકોણ હોય તો પંચકોણમાં શિરોબિંદુની સંખ્યા પણ 5, ખૂણાની સંખ્યા પણ 5. ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે તો કે ચાલો 5 - 2 ગુણ્યા 180. 5 માંથી 2 જાય તો 3 ગુણ્યા 180 18 તરી 54 એટલે કેટલા થયા 540. તો આપણે આવી રીતે કોઈ પણ આકાર આપેલો હોય એનો આપણે જે છે ખૂણાનો માપનો સરવાળો શોધી શકીએ. ત્યારબાદ છે વિકર્ણ. વિકર્ણ કેને કહેવાય પેલા માની લો કે ત્રિકોણ જે છે ત્રિકોણના એને 3 શિરોબિંદુ હોય A, B અને C. ચતુષ્કોણ હોય એને 4 શિરોબિંદુ હોય એને આપણે A, B, C અને D વડે દર્શાવી શકીએ. પછી પંચકોણ હોય તો એને A, B, C, D, E આવી રીતે આપણે દર્શાવીએ. તો વિકર્ણની સંખ્યા કેટલી થાય એના માટે તો કે વિકર્ણ કેને તો કહેવાય તો કે પોતાના શિરોબિંદુ સિવાય બાકીના શિરોબિંદુને જોડતા રેખાખંડને એના વિકર્ણ કહેવાય. તો આમાં એક વિકર્ણ એવા બનતા નથી. આને જે છે પોતાના સિવાય તો કે આને ન જોડી શકીએ, આને ન જોડી શકીએ, અહીંયા જોડી શકાય થાય તો વિકર્ણ આમાં પહેલો વિકર્ણ કોણ થયો તો કે રેખાખંડ AC. પછી બીજો વિકર્ણ કોણ થયો તો કે રેખાખંડ BD. આ જે છે એ વિકર્ણ થયા. વિકર્ણ તો આમાં તો કે A તો કે ચાલો B અને E સાથે નહીં જોડી શકી પણ D સાથે જોડી શકી, C સાથે જોડી શકી. એટલે પહેલો વિકર્ણ કોણ થયો તો કે AC, બીજો વિકર્ણ AD. પછી ચાલો B ને તો કે આપણે E સાથે જોડ્યા, B ને D સાથે જોડ્યા એટલે કે BD, BE. પછી C. ચાલો C ને તો કે D સાથે જોડી શકી, A સાથે તો ઓલરેડી જોડેલો જ છે. પાંચમો તો કે C અને E. હવે વિકર્ણની સંખ્યા કેટલી થાય એ આપણે શોધવા માટેનું સૂત્ર છે. તમને એમ કીધું હોય કે ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા કેટલી, પંચકોણના વિકર્ણની સંખ્યા કેટલી અથવા તો અષ્ટકોણના વિકર્ણની સંખ્યા કેટલી તો કે n² માઈનસ n/2. માની લો કે આપણે જે છે પેલા ચતુષ્કોણ માટે વિચારી તો કે n બરાબર કેટલા થાય તો કે 4 બાજુ થાય તો કે 4 નો વર્ગ માઈનસ 3 ગુણ્યા 4/2. 4 નો વર્ગ કેટલો થયો 16. 4 તરી કેટલા થયા 12. 12/2. 16 માંથી 12 જાય તો કેટલા થાય તો કે 4. 4/2 એટલે કેટલા થયા 2. તો વિકર્ણની સંખ્યા 2 આવી ગઈ. તો એવી રીતે આપણે જે છે સૂત્ર આપણે 5 માટે વિચારી પંચકોણ એટલે કે 5 તો કે 5 નો વર્ગ માઈનસ 3 ગુણ્યા 5/2. 5 નો વર્ગ 25, 3 × 5 = 15/2.
25 માંથી 15 જાય તો 10, 10 ના છેદમાં 2 બરાબર કેટલા થયા? વિકર્ણની સંખ્યા 5. તો આવી રીતે જે છે કોઈ પણ આપણને આપેલો, માની લો કે અષ્ટકોણ તમને આપેલો છે, એમ કીધું હોય કે અષ્ટકોણના વિકર્ણની સંખ્યા જણાવો. અષ્ટકોણમાં શિરોબિંદુ કેટલા હોય? 8, અથવા તો ખૂણા કેટલા હોય? તો કે 8. એના આધારે આપણે લઈ શકીએ તો કે n² - 3n ના છેદમાં 2. n એટલે કેટલા? તો કે 8. 8 નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 8 છેદમાં 2. 8 નો વર્ગ કેટલો થાય? 64 માઇનસ 8 તરી 24 છેદમાં 2. 64 માંથી 24 જાય એટલે કેટલા વધશે? 40. 40 ના છેદમાં 2 એટલે કેટલા થયા? 20. તો કે એમાં વિકર્ણની સંખ્યા કેટલી હશે? 20. આવી રીતે જે છે આપણે શોધી શકીએ. ત્યારબાદનો છે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. ખાસ મહત્વનો ટોપિક, નિયમિત બહુકોણ કેને કહેવાય અને અનિયમિત બહુકોણ કોને કહેવાય? નિયમિત અને અનિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે નિયમિત બહુકોણ કોને કહેવાય? માની લો કે આપણે ત્રિકોણ વિશે વાત કરતા હોય તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય અને ત્રણેય ખૂણાઓના માપ પણ સમાન હોય તો એને નિયમિત ત્રિકોણ કહેવાય. તો હવે એના આધારે આપણે બહુકોણની વ્યાખ્યા શીખી તો કે જે બહુકોણની દરેક બાજુઓના માપ સમાન હોય, જે બહુકોણની દરેક બાજુના માપ સમાન હોય તથા દરેક ખૂણાના માપ સમાન હોય તો તેને નિયમિત બહુકોણ કહેવાય. શું કહેવાય? તો કે દરેક ખૂણા અને દરેક બાજુના માપ સમાન હોય તો એને નિયમિત બહુકોણ કહેવાય. આપણે ચતુષ્કોણ વિશે વિચારી ચાલો. તો ચતુષ્કોણમાં તો કે ચારેય બાજુઓના માપ સમાન અને ચારેય ખૂણાઓના માપ પણ કેવા હોય? સમાન હોવા જોઈએ. ચાલો ત્રિકોણના તો કે સમબાજુ ત્રિકોણ. ચોરસમાં તો કે ચતુષ્કોણમાં તો કે ચોરસ જે છે એ નિયમિત બહુકોણ કહેવાય. ચાલો લંબચોરસ નિયમિત બહુકોણ કહેવાય કે ના કહેવાય? ચાલો આપણને ખબર છે કે લંબચોરસમાં દરેક ખૂણાના માપ કેવા હોય? 90 હોય. સામસામેની બંને બાજુઓની જોડ જે છે એ સમાન હોય પણ ચારેય બાજુના માપ સમાન હોતા નથી, એટલા માટે લંબચોરસને નિયમિત બહુકોણ કહેવાય નહીં. તો અનિયમિત બહુકોણ કેને કહેવાય? તો કે જે બહુકોણ જે છે એમાં દરેક બાજુઓના માપ અથવા તો દરેક ખૂણાઓના માપ અસમાન હોય તો એને અનિયમિત બહુકોણ કહેવાય. આપણે ચતુષ્કોણના ખૂણાનો સરવાળા વિશે આપણે અભ્યાસ કરી ગયા. તો કે કેટલા? તો કે જેટલી બાજુ અથવા તો ખૂણા હોય એમાંથી n-2 ગુણ્યા 180 દ્વારા જે છે આપણે કોઈ પણ બહુકોણના ગુણાકાર આપણે મેળવી શકીએ. તો આના આધારે આપણે દાખલા હશે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો ત્યાં સુધીનું આને આધારે જેટલું આપણને આઈડલમાં આપેલું હોય એક વખત જોઈ લેજો, રીડ કરી લેજો અને એની PDF તમને આપી દઈશ તો એમાંથી જોઈને પણ સાથે સાથે લખી લેજો.